અને દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો છે। અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર થયો છે। તાલુકાના કુવા ગામમાં 17 કિલોમીટરના 44 રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા હતા। જેઠાણા ગામે 13 કિલોમીટરના 33 રસ્તાઓ મંજૂરી મળી હતી। જો કે આ મંજૂર કરાયેલા રસ્તાઓમાં 1 રૂપિયાનું કામ અત્યાર સુધી નથી થયું। મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારમાં છેલ્લા 3 વર્ષથી સ્થાનિકો તંત્રને રજૂઆત કરતા હોવાનો પણ અમિત ચાવડાએ દાવો કર્યો છે। એમણે કહ્યું કે દાહોદના મંત્રીની રહેમ રાહે રો મટીરીયલ અને કામોનો કોન્ટ્રાક્ટ માત્ર 3 એજન્સીઓને જ મળે છે। આ 3 એજન્સીઓ મંત્રીના સંબંધીઓના નામે છે અને આ સમગ્ર કૌભાંડમાં સરકાર એસઆઈટીની રચના કરી આ અંગે તપાસ કરાવે એવી માંગ સાથે અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી છે। નહીંતર કોંગ્રેસ કમિટી બનાવી અને તપાસ કરાવશે। ત્યાં સ્થાનિક જે મંત્રીશ્રી છે એમના આશીર્વાદથી આ ભ્રષ્ટાચાર ચાલે છે એવો સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે। ત્યાંના ચેકડેમના કામો છે, માટી મેટલ રસ્તાના કામો છે, તળાવ ઊંડા કરવાના કામો છે, નહેરોની સુધારણાના કામો છે, હેન્ડપંપ અને બોરના કામો છે। આ બધા જ કામોમાં 3 જ એજન્સીઓ મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ લે છે। એમની એક એજન્સી છે રાજ ટ્રેડર્સ, બીજી એજન્સી છે રાજ કન્સ્ટ્રક્શન અને ત્રીજી એજન્સી છે એનજે એન્ટરપ્રાઇઝ। આ 3 એજન્સીઓના જે પ્રોપરાઇટર છે, માલિકો છે, વહીવટકર્તાઓ છે, તપાસ કરશો તો મંત્રીશ્રીના અંગત નજીકના પરિવારના લોકો છે। સ્થાનિક લોકોએ એફિડેવિટ કરીને કીધું છે કે આ 3 એજન્સીઓના નામે બિલ બને છે। આ 3 એજન્સીઓ સ્થળ પર 1 પણ રૂપિયાનું કામ કર્યા સિવાય બારોબાર પૈસા ઉપાડી લે છે અને એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો રાજકીય પીઠબળ હોવાને કારણે, આખી સરકાર એમાં સામેલ હોવાને કારણે કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી।